હેલો ગાઈસ, તો ડારાને રામ રામ ને મારા બધા ખેડૂત ભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, તમને જોવા મળી રહ્યા હશે આપણા ખેતરની અંદર એરંડા। તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આજે આપણા ખેતરની અંદર, અને દોસ્તો આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। એટલે કે એરંડાની ખેતીમાં કયું કયું ખાતર ઉપયોગ કરવાથી એરંડા સારા થાય છે અને એરંડાની હાઈટ પણ વધારે થતી હોય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા એરંડા અત્યારે થોડા પાહન છે, પણ એરંડા બહુ સારા છે। અને આની અંદર આપણે ડીએપી ખાતર પહેરી નાખ્યું છે, એટલે કે જે જમીનમાં દાટવાનું ખાતર આવે છે તે આપણે દાટી નાખ્યું છે। અને દોસ્તો એની અંદર 2 થી 3 વાર ખેર પણ કરી નાખી છે। તો ચાલો હું તમને બતાવી દઉં છું આપણે આખા ખેતરના એરંડા। તો તમે જોઈ શકો છો દોસ્તો, આપણા જે આ એરંડા છે એની અંદર આપણે હવે કઈ રીતે મહેનત કરીએ છીએ, અને એરંડાની અંદર કેવી રીતે મહેનત કરવાથી સારો ફાયદો અને સારી આવક આપણને મળે છે, અને ખેડૂત ભાઈઓને સારી આવક મળતી હોય છે। તો દોસ્તો, આની અંદર પહેલાં તો આપણે કે જ્યારે નાના નાના એરંડા હોય છે ત્યારે આપણે પાણી પણ આપતા હોઈએ છીએ, યુરિયા ખાતર પણ આપતા હોઈએ છીએ। એવી રીતે આપણે ઘણા બધા એવા ખાતરોનો ઉપયોગ કરતા હોય છે। ઘણા બધા એવા ખેડૂત મિત્રો પણ હોય છે કે જે નવા ખાતરોનો ઉપયોગ કરતા હોય છે, અને ઘણી બધી એવી ખેતીઓ ખેડૂત ભાઈઓને બગડતી પણ હોય છે, ઘણા ખેડૂતો નુકસાનમાં પણ આવતા હોય છે। તે આપણે એવું નથી કરવાનું, આપણે ફક્ત સારી મહેનત કરવાની છે, સારી આવક લેવાની છે, અને એરંડાની અંદરથી આપણે નફો કરવાનો છે, એટલે કે સારી આવક કમાવાની છે। તો મિત્રો, આની અંદર તો ફક્ત આપણે ડીએપી ખાતર નાખ્યું છે, અને હજુ તમે જોઈ શકો છો કે એરંડા એકદમ ખેડેલા પડ્યા છે, અને એની અંદર બીજું કંઈ જ કરેલું નથી આપણે। દોસ્તો, એની અંદર ખોળ પણ નથી, એકદમ ચોખ્ખા છે, અને એરંડા સારા છે, અને હાઈડ પણ હજુ થોડી માપે છે। તો એની હાઈડ વધારવા પણ આપણે શું કરવાનું છે? તો ચાલો મિત્રો, એની અંદર આપણે એરંડા પાવાના છે, પાણી આપવાનું છે। એની અંદર જે કે તમને 3 વીઘા ખેતર જોવા મળી રહ્યું છે એરંડાનું, એની અંદર આપણે હજુ યુરિયા ખાતર પણ આપવાનું બાકી છે, કારણ કે યુરિયા હજુ સુધી આપ્યું નથી। તો તમે જોઈ શકો છો કે આપણા બધા આટલા મોટા એરંડા થઈ ગયા છે, પણ આપણે હજુ યુરિયા ખાતર આપ્યું નથી મિત્રો। તો મિત્રો, આ છે અમારા એરંડા। તમને એરંડા સારા લાગ્યા હોય તો દિલથી એક વિડીયોને શેર કરી દેજો। તમે ક્યાંથી છો અમારા ચેનલ ઉપર, તો વિડીયોને લાઇક પણ કરી દેજો, અને સબસ્ક્રાઈબર પણ કરી દેજો, અને વિડીયો સારો લાગે તો દિલથી કોમેન્ટ પણ કરી દેજો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।